ફિટ રહો, હિટ રહો. હવે ફેટને કહો ગુડ બાય. ઓપન ગ્રાઉન્ડમાં કરો કાર્ડિયો કસરત. 1 કલાકમાં ઘટાડો 800 ગ્રામ કેલરી. હવે અમદાવાદીઓ જીમમાં કલાકો સ્પેન્ડ કરવાને બદલે ઓપન ગ્રાઉન્ડ ટાયર લિફ્ટિંગ કરે છે એક્સરસાઇઝ, જેને કારણે 1 કલાકમાં 800 ગ્રામ કેલરી દૂર થાય છે. એક્સરસાઇઝથી સ્ટ્રેન્થની સાથે લોંગ ટાઈમ ફિટનેસ પણ રહે છે. કોઈને પોલિયોગ્રસ્ત હોય અને પગના સ્નાયુ જેમ કે ફિઝિયોથેરાપિસ્ટ આગળ જઈને કરે છે, પણ જો એ માનસિક રીતે મજબૂત હોય અને એ તારે અને અમારું કોચિંગને પૂરું કોચિંગ એના ઉપર ધ્યાન ફોકસ કરીએ આપણે, તો એને પણ આપણે મજબૂત રીતે એના મસલ્સને રિકવર કરી શકીએ. એટલે હું છે ને પહેલાં પ્રોફેશનલી જીમમાં જ હતો, જીમમાં બોડી બિલ્ડિંગ કરતો, પણ પછી જીમમાં એક સમય પછી હું કંટાળી ગયો અને રોજના ટાઈમિંગ મુજબ મને શું જીમમાં મજા આવી નથી આવતી. એક સમય પછી ઇન્ડોરમાં વર્ક કરીને રોજ એકની એક એક્સરસાઇઝ કરીને બોર થઈ ગયો. પછી અહીંયા આવ્યો કોન્ટેક્ટથી સરના થ્રુ, પછી અહીંયા ગ્રાઉન્ડ વર્કઆઉટ ચાલુ કર્યું, ત્યારથી અહીંયા વધારે મજા આવે છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા સ્ટુડિયો 57માં થતી એક્સરસાઇઝ સૌથી યુનિક છે, જ્યાં રોપલિંગ, કાર્ડિયો સ્ટ્રેન્ડ, એપ્સ વર્કઆઉટ, ટાયર લિફ્ટિંગ, ટાયર જમ્પિંગ સ્ટ્રેન્થ તો આપશે, સાથે તમારા દિવસને પણ સ્ટ્રેસ ફ્રી કરશે. અહીં વર્કઆઉટ કરનાર વ્યક્તિ પોતાની દરેક ખામીને ખૂબી બનાવે છે. આવી જ છે નિશા સેલાટ, જે પોલિયોગ્રસ્ત હોવા છતાં ક્રોસફિટ કસરતથી ફિટ રહે છે. પોલિયો એકચ્યુઅલી હું 5 મહિના નથી ત્યારે થઈ ગયો હતો અને અહીંયા હું 1.5-2 વર્ષ થયા એકચ્યુઅલી મને અહીંયા કમ્પ્લીટ થયા એને. અને અહીંયા આવ્યા પછી મારા પગમાં સ્ટેમિના બહુ આવી ગયો છે અને સ્ટ્રોંગ બહુ થઈ ગયા છે. એ મેજર ફાયદો થયો છે અહીંયા આવીને. મને 1.5 યર થયા છે અને રૂટીન લાઈફમાં મને ઘણો ફરક પડ્યો છે. મારી આખી લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ આવ્યા છે અને એના માટે મારું મૂડ સ્વિંગ્સ કંટ્રોલમાં રહે છે અને પોઝિટિવ એટીટ્યૂડ બી રહે છે. આ સ્ટુડિયો 57 ટાયર એક્સરસાઇઝ અમે 2012થી સ્ટાર્ટ કરી છે. શરૂઆતમાં અમે વીકલી એક દિવસ ટાયર એક્સરસાઇઝ કરતા હતા અને ધીરે ધીરે સંખ્યા જેમ વધતી રહી, અમે અત્યારે મંડે ટુ સેટરડે ચાલે છે, સન્ડે એક દિવસ ઓફ હોય છે. ફિટનેસ સંગર ગુજરાતીઓ જે કન્સેપ્ટથી એક્સરસાઇઝ કરી રહ્યા છે તે બેઝિકલી અમેરિકાનો કોન્સેપ્ટ છે, જે હવે ધીમે ધીમે અમદાવાદમાં પણ બની રહ્યું છે હોટ ફેવરિટ. બોલિવૂડનો માચો મેન જોન અબ્રાહમ હોય કે રિસેન્ટલી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર પિયા બાજપાઈ, ક્રોસફિટના આ કન્સેપ્ટથી બોલિવૂડ જગત પણ દૂર નથી. કારણ કે આ જે કન્સેપ્ટ છે તેના દ્વારા 1 કલાકમાં તમને એક્ઝોસ્ટ કરી દેશે અને તેની સાથે જ આ જે કન્સેપ્ટ છે તેને કારણે તમે હેલ્ધી અને ફાઇન પણ દેખાશો. એટલે જ કહી શકાય કે અમદાવાદીઓને આ કન્સેપ્ટનું ઘેલું લાગ્યું છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા ખુમાણ, ETV ન્યૂઝ, અમદાવાદ.